મઢથડા ને મંદિરમાં ધમક્યા ઉત્તમ ધૂપ, પ્રગટ્યા દીપક પાતળા, મારી આભા ભરણ અનો. હે માં જગદંબા, એ માં તમારા પરચાનો કોઈ પાર નહીં જગદંબા. અને એમાંય માતાજી આય માં નાગબાઈ માં મોણિયા વાળા, જાગતી જોત હિંગળાજ માતાનો અવતાર. અને જુનાગઢની માલપા રાજા રામ માંડળી ગંગાધળિયો રાજા. આહા, કેવી બીના બની હતી. દેવીનો કોઈ દી દ્રોહ ન કરાય, એનો અપરાધ કરાય નહીં, એને દુભાય નહીં, નકર ભોગવવું પડે. એનો આ દાખલો છે, ઇતિહાસ છે. અને ભક્તને કોઈ દી દુભાય નહીં, નકર એ ભોગવવું પડે, એનો ઇતિહાસ છે. વર્ષોના વાણા વાઈ ગયા છે. ગઢ જૂનો ગિરનાર વાદળથી વાતું કરે. હજારો વર્ષોના વાંડલા વાઈ ગયા છે, પણ એની કીર્તિના કોટ હજી ઊભા છે, એની વાતો હજી ઊભી છે. આ નાગબાઈમાં ઘણો સમજાવ્યો હતો માયા, સમજો ને રાજા રામ માંડલિકને, પણ માન્યા નહીં. કારણ કે પોતાનું કર્મ એવું થઈ ગયું છે. નકર પોતે ગંગાજળિયો કહેવાતા રાજા રામ માંડલિક, ગંગાજળિયા રાજા, એવો પવિત્ર રાજા, એવો ગિરનારીનો ભગત, જ્યાં 33 કરોડ દેવતાનું બેહણું છે, 84 ચીજના ધૂણા ધકે છે. એ ગંગાજળિયો રાજા, જેની વરહમાં 360 કાવડ્યું ગંગાજળની આવતી ઠેઠ ગંગાજીથી. રોજની એક કાવડ હવારમાં પોગી જાય ને રાજા એ ગંગાજળથી સ્નાન કરતા, એટલે ગંગાજળિયા કહેવાના. બાપા ભગત બાપુ લખે છે, કવિ કાગ બાપુ, કે એવો પવિત્ર એ રાજા, એની મતિ ભ્રષ્ટ કેમ થઈ. બહુ મજાનું લખે છે. કેવો ગંગાજળિયો રાજા, કેવો પવિત્ર રાજા, કે એ રાજા નાય સ્નાન કરે, એનું પાણી શરીર ઉપરથી પડે, એ તાંબા કુંડીમાં ભેગું થાય. પછી કોઈ રોગીઓ, કોઈ પતિઓ, જેને કાળો કોઢ નીકળ્યો હોય કે રક્તપીત થયું હોય ને, ઈ પાણીથી સ્નાન કરે તો એનો કોઢ મટી જાય, એનો રોગ મટી જાય. આવો પવિત્ર રાજા, એને આવું કેમ હોય, આવું કેમ બન્યું? પણ વિધિના વિધાન કાંઈક એવા છે બાપા. હું તો આ 1500ના સૈકાની વાત કરું છું, બહુ મજાની વાત. રાજા રામ માંડલિક એને ભોગવવું પડ્યાનું કારણ છે કે એને નરસિંહ મહેતાને દુભાવ્યા હતા બાપા, જેલમાં પૂર્યા હતા. નરસિંહ મહેતા રોઈ પીડ્યા હતા. વાત બહુ લાંબી છે, હું ટૂંકમાં આપને કહું. એને માંડળી કે જેલમાં પૂર્યા હતા, તારો ભગવાન હોય તો તને હાર પહેરાવે, અને જેલમાં પૂરો. અમારે તારા ભગવાનને જોવો છે, નકર તું મેલા ગેલા મંત્ર તંત્રની સાધના કરશો, જાદુ કરશો. અમારે જોવું છે અહીંયા તારો ભગવાન કેમ આવે. બરબાદ થવા આવી તો ભગવાન આવ્યો નહીં. ત્યારે નરસિંહ મહેતા રોયા કે મારા વાલા હારને કાજે નવ મારીએ. ભગવાનને આવવું પડ્યું, હવામાનના તાળા તોડવા પડ્યા, દ્વારકાના ઠાકરને હાર પહેરાવવો પડ્યો નરસિંહ મહેતાને. નરસિંહ મહેતાને તેથી બહુ દુઃખ થયું કે મારા નાથ, તને મારી હાટું ધક્કો થયો, મને માફ કરજે. રાજા રામ માંડલિકે પણ પગમાં પીડ્યા, પણ તે કર્મ કર્યું છે. નરસિંહ મહેતા કઈ શ્રાપ આપે નહીં, ભગત છે, આ તો દયાળુ છે. એ માંડલિક માફી માગે છે, માફ કરજો મહેતાજી. નજરે જોઈ લીધું, ભગવાને હાર પહેરાવ્યો, જેલના તાળા તૂટી ગયા, આખું ભવન ફરવા મળ્યું. ટૂંકમાં આપને કહું તો પામી ગયા સા. માંડલિક માફ કરજો. કે માંડલિક હું શ્રાપ નો આપું, પણ તને તારા કર્મ તો તારે ભોગવવા પડશે. ઈશ્વર ને તું બે હમલો, જે જેવું કરે એવું ભરે. ભગવાન કૃષ્ણે કીધું છે ગીતામાં આ વાત. એને અમુક સમય વીતી ગયેલો ને આ ઘટના બનેલી. આ 1500ના સૈકાની વાત કરું છું હું તમને. આપણે ઇતિહાસ કાંઈક સત્ય ઘટના છે. હું તો મારી કાલી બોબડી ભાષાથી ગુણગાન ગાઉં છું. આઈમાં નાગબાઈમાં, હે મોણિયામાં, જ્યાં હાજરા હજુર, જ્યાં સતના દીવા બળે છે, કેવીમાં હિંગળાજનો અવતાર. કેવી લીલા કરે છે મા ભગવતી, કેવું થાય છે, વિધિના વિધાન કેવા છે. રાજા રામ માંડલિક
અને આપા ખૂટકરણ આપા એટલે નાગબાઈ માના દીકરા અને એમના દીકરા આપા નાગાજન, એમને અને રાજા રામ માંડલિકને એવી પાકી ભાઈબંધી કે એની તમે વાત કરો માં. આમ તો ભાઈબંધ એસા કીજીએ ઢાલ શ્રીખા હોય, સુખ में સદાય પીછે રહે, દુઃખ में આગે હોય. એ ચારણ આવે નહીં, નાગાજણ આપા આવે નહીં. ત્યાં લગી રામ માંડળી કહુંબો પીવે નહીં, બીજાના હાથનો ઉગે નહીં, એને હવાર પડે નહીં. આવી ભાઈબંધી પાકી બંધાણી. ક્યાંય જવું હોય તો બે હારે, આવે તો બે હારે. ઈશ્વરને કરવું છે. અમુક રાજના ખટપટિયા માણસોને આ ગમ્યું નહીં, સારું ન લાગ્યું કે મારું બેટું આ નાગાજણા પાયની નજીક અને આપણે એને સારા નથી લાગતા. આ નાગાજણા આપવાનું કાંઈક કરવું પડશે આપણે. એટલે નાગાજણા આપા ન હોય ત્યારે એના વિરુદ્ધની મલપા કાંઈ પણ આ ખટપટ એના કાનમાં કરે, આપા આમ, આપા આમ, આપા આમ. પણ રાજા રામ માંડળે ગંગા ધોળ્યો કોઈનું કાનમાં ન ધરે. પણ આ તો વિધિના વિધાન છે ને, એને કોણ ટાળી શકે? ઘણી વાર આવી વાતો થાય. એકવાર આપા નાગાજણ હવારનો હુરજ વિગ્યો છે, પોતાના નેહડામાંથી નીકળવાની તૈયારી કરે છે. પોતાના આંગણે નેહડામાં મોણિયા 3.5 પાડા નાચ ગંગા ચારણો પધાર્યા છે, આવે છે. પોતે જુનાગઢ આવે છે માંડલિકને કહુંબો પાવા. એટલે આયમાં નાગબાઈમાં બોલ્યા કે દીકરા નાગાજણ, આજ તું ન જા કચેરીમાં રાની પાસે કહુંબો પાવા તો ન આવે. હે બેટા નાગાજણ, આજ તું રામ માંડલિકની કચેરીની માલપા કહુંબો પાવા ન જા તો ન હાલે કે મારી ન હાલે? મારે ની એવી ભાઈબંધી છે, હું ન જાઉં ત્યાં લગી માંડલી કહુંબો લઈને અને હારો દીવ ઉગેરી મારી. અરે પણ બેટા આપણે આંગણે તો નાદ ગંગા ગત ગંગા આવી. ગત ગંગા એ તો ભગવાનનું રૂપ છે બેટા. આપા નાગાજન માનતા નથી, મારી જવું પડશે. આય માએ મનમાં નક્કી કરી દીધું કે આંગણે ભગવાન પધાર્યા છે, ગંગાજી પધારે છે. નાયતી તો ગંગાનો પ્રવાહ કહેવાય. અને નાગાજન ના પાડે છે, આમાં કાંઈક વિધિના વિધાન બીજા છે. નગર આવું ન બને કોઈ દી. હવે આપા નાગાજન તૈયાર છે એટલે કીધું કે બેટા નાદ ગંગા આવી છે, એક કામ કરી, તું તારે જાવું જ જો હોય તો મારો સુરજ પકો ઘોડો છે ને એને લેતો થાક. સુરજ પકા ઘોડાને ઉડતો પલમાં જાય, પલમાં આવે. દેવ મુનિ ઘોડો દેવતાઓનો દીધેલો, કારણ કે આ તો માં હિંગળાજનો અવતાર હતા. માં આય નાગબાઈ માં હરજોગની દીકરી. પગે લગાય માં ભગવતી હાજરા હાજર બને છે. કેવું માં બહુ હારો તો આ ગયો ને આ આવ્યો. પણ જોજો આ દેવ મુનિ ઘોડો કોઈને દેવાય નહીં. અને આ બાજુ અહીંયા કચેરી અખડા ઠઠ ભરાણી છે રાજા રામ માંડલિકની. ને ભાયા તો બેઠા છે ને બીજા ઓલા ખટપટિયા બેઠા છે ને, હારા હોય ને મોળાય હોય. કચેરીમાં વાતો થાય છે, હજી આપા નાગાજણ આવ્યા નથી. અને ઓલા ખટપટિયા ખટપટ કરે છે કે દરબાર માફ કરજો, પણ કોક દી અખતર તો કરી જુઓ, એની પરીક્ષા તો કરી જુઓ. તમે એની પાસે કાંઈ માગો એ તમને આપે છે, લેવું નથી પણ કદાચ માગી તો જુઓ. હા એની પાસે સૂરજ પખો ઘોડો. હા આ નાગબાઈ માને દેવતાઓએ દીધેલો. એ કદાચ ક્યારેક લઈને આવે કે ન લઈને આવે, એની પાસે ઘોડાની માંગણી કરો. એના બદલામાં ગમે એટલું દ્રવ્ય આપો, જુઓ તમને આપી દે છે કે નહીં. પૈસા આપો તમે તારે, આપે કે નહીં જુઓ તમે, મફત નહીં. આવી વાતો બોલે બંધાણી ગઈ છે બાપા. વિધિના વિધાન કેવા છે અહીંયા બન્યું પણ એવું. નાગબાઈ મેં મનમાં નક્કી કરી લીધું તો જ આમ બન્યું હોય, નકર આમ બને નહીં. નકર ચારણના નેહડે કોઈ દી દરબાર ક્ષત્રિય આવે નહીં.
પણ આ નહોતી નવી કરી ગઢ જૂનાને ગાળ, બાજી અસલ બાય ખીજવ્યું ગોદડ ખવડ હવે જે થાનારી થાય. એમ કહેવાય સુરત પકો ઘોડો લઈ નાગાજણ આપા બાગડતા બાગડતા તમા રાની કચારીમાં આવે છે. પછી તો જુનાગઢ ડાયરો અકળાઠ જામ્યો છે. હવે કહુંબા થાય ને આપે કહુંબો આમ હામો કરવા જાય ત્યાં માંડલિક બોલ્યા કે પેલા કહુંબોની આપણે એક વાત કરું. તો શું? તો કે તમે આજ સમય પ્રમાણે ઘોડો હારી લેતા આવ્યા સૂરજ પખો, હે બહુ મજાનો સુંદર ઘોડો, અને એ મને આપો નહીં. તો કે હે રાજા, તમે તો મારા મિત્ર છો, મારા ભાઈ સમાન છો, જે તમને ધારો માવતર સમાન છો. એ આયમાં માતાજી નાગબાઈ માને દીધેલો દેવમુનિ ઘોડો, દેવતાઓનો દીધેલો કોઈને દેવાય નહીં. એમ કે માતાજીની પ્રસાદી છે તો રાજા રામ માંડળી કે પ્રસાદી તો વેચીને ખવાય. કાંઈ વાંધો નહીં, તમે કહો એની બદલામાં તમને બીજા 2-4 ઘોડા આપું, ધન આપું, પૈસા આપું, તમે કહો તો જમીન જાયદાદ આપું, પણ એ મને સૂરજ પખો ઘોડો આપો. કારણ કે આ વાતો થઈ ગઈ હતી ને, જોતા હતા. પણ આપા નાગાજણી એને ના પાડે છે બાપા. એનું કારણ છે કે એને એક નિયમ હતું. નાગબાઈ માના દીકરા હતા, એ કઈ જેમ તેમ નહોતા. આપા નાગાજણ પાસે કોઈ વસ્તુ માગે અને કોઈ દી કાંઈ આપતા નહીં, અને જો માંગણી કરે તો પછી ગમે એટલી કિંમતી હોય એને આપે નહીં. પછી એના વખાણ કરે તો પછી ગમે એટલી કિંમતી હોય ને તો વખાણ કરે તો એને આપી દે, તો પાસે રાખે નહીં. હવે રાજાએ તો માંગણી કરી છે, ના પાડી. આમ થોઈ વિધિના વિધાન પ્રમાણે બન્યું એવું. રાજા રામ માંડળી કે કહું અને ઠપાટ મારીને કહું બહુ ઢોળી નાખ્યો કે તમારે મારે આજથી ભાઈબંધી પૂરી છે. નાગાજણ આપા તમે આવો તો જ કહું પીવાય એવું નથી, સમજ્યા? અને આ તો નાગાજણ આપા હતા, ઉભા થઈને હાલતા થઈ ગયા, નીકળી ગયા. હવે કેવું બને છે જુઓ. હાલતા થઈ ગયા, નીકળી ગયા, મોણિયા જાય છે, જુનાગઢનું જંગલ વટાવી જાય છે. રસ્તામાં વીકો રાહ મળે છે, માંડલિકનો ભાયાત. એને માંડલિકની યારે દુશ્મની છે. એ અચાનક મળી જાય છે એટલે તરત નાગાજણ આપાને કહે છે, વાહ આપા, ભલે આપા, વાહ આપા, વાહ ઘોડો, વાહ સુરત પખો, બહુ સુંદર. અને આ તો દેવ મુનિ આવો ઘોડો દેવતાઓ પાસે નથી આપા, તમારી પાસે તો બહુ મજાનો હોય બાપા. આ તો ઉડતો અશ્વ. વખાણ કર્યા એટલે ઘોડા ઉપર જે સડપલી હેઠા ઉતર્યા. એટલે તમારે રાને દુશ્મની છે ને, એને કાંઈક ભગવતીને કરવાનો એંધાણ એવા છે. તમે વખાણ બહુ કર્યા, સુરત પખો તમે રાખો, લાવ તમારી એ ભલી થાય. હા 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 હા. આમ નાગાજણ આપા મોણિયા આવ્યા. આ નાગબાઈ માં તો બધું પામી ગયા હતા. આવી નેહડે બેઠા, બોલતા નથી કાંઈ. કે બેટા મેં તને ના પાડી હતી ને, હવે તો આ તો હું સાક્ષાત હિંગળાજનો અવતાર. મને એવું હુજે છે કે આજ હવે મારે દેવી મટીને ડાકીને થવું પડશે. આ હું નહીં પણ આ માંડલિકના કરમ બોલે છે અને મને નિમિત્ત બોલાવ, નિમિત્ત બનાવે છે. એના કરમ એને ભોગવવાના છે. હવે થનારી હોય તે થાય, નકર કોઈ દી દરબારનો ક્ષત્રિયનો દીકરો તારણને નેહળે આવે નહીં, પણ આ આવશે અને નોતી નવી થાય ગઢ જૂના ને ગાયો. આહા, બને છે એવું. હવે કેવું
રા વિકાને જે અશ્વ આપી દીધો ને એ ખબર પડે છે રાજા રા માંડલિક ને. આ તો વાતું હારી વાતું ફેલાવતા વાર લાગે, નબળી વાત તરત પોગી જાય. આમ છું હારા થવા જાય. એક તો જોતું તું વૈદ્ય કીધું એ બાપુ જોયો હાસું કે નહીં, ના પાડી અને તમને ના પાડી અને ઓલા રા વિકાને તમારો દુશ્મન હતો તો એ સુરત પોખો આપી દીધો. હવે એવું કરશો કે હવે કરો મોણિયા પર ચડાય, કરે મોણિયા ખાલી ન કાઢે. આન માંડલિક તૈયાર છો. બાપા માંડલિક 2-5 માણસો લઈને ઘોડે સવાર થઈને મોણિયાને પાદીને આવે છે. ને આ બધું માં નાગબાઈ મને ખબર પડી જાય કે માંડલિક આવે છે. બધું પામી ગયા. બાગડતા બાગડતા ઘોડા થળિયા આવે. આમ તો મોણિયા ફાદરમાં આવીને ઘોડા ઉભા રાખ્યા ને ફાદરમાં વિહામો લીધો, પડાવ નાખ્યો. પછી આઈમાં નાગબાઈમાં બોલ્યા આમ તો હવે ચારણની દીકરી એને વધાવવા જવું જોઈએ ને. ભલે આવ્યો રા જુનાગઢનો ધડી, બહુ સારું થયું ચારણના નેડે મહેમાન છે તો જાવ એને કંકુનો ચાંદલો કરીને વધાવો મીણબાઈ દીકરી. આપણે એના હમિયા કરવા જોઈએ, આપણે એને માનપણ આપવા જોઈએ તો માવતર સમાન છે. એમાંય રાજા રા માંડલિક. પણ આ વાત કાંઈક બીજી હતી. કેવું બીજું આ મીણબાઈમાં મીણલમાં કંકુ ચોકાની થાળી લઈ અને ગામના પાદરની મહેલભાઈ એ ચારણની દીકરીઓ રા માંડલિકને વધાવવા આવે છે, ચાંદલો કરવા આવે છે. ભલે પધાર્યા એ ગરવાના ધણી. પણ જ્યાં મીણલ આઈમાં ચાંદલો કરવા જાય ચારણની દીકરી એટલે રામ મોઢું ફરી જાય, રંગુટી ફરી જાય. વળી મિડલમાં નાગબાઈમાં હમું જોવે તો કહેશે દીકરી એ દિશામાં મુહૂર્ત છે એન પા ફરો, એક વાર ચાંદલો કરો, એક વાર ફરી નહીં. વળી એન પા એ બાજુ મિડલમાં ચાંદલો કરવા જાય તો વળી પાછા રા આ બાજુ ફરી જાય. એમ જેન પાછા એન પાછી ફરી જાય, વારા ઘડીએ ફર્યા કરે. આવું જોઈ પછી આઈમાં મિડલમાં બોલે છે કે નાગભાઈમાં આ જો તો ખરા રા ફરતો છે. હે દીકરી આજ રા નથી ફરતો, રાનો દી ફરે છે. આજ કાંઈક વિધિના વિધા લેવા. દીકરી રા માંડલિક કેવા વેણ બોલ્યો, રાનો દી નહીં, મારો નથી ફરતો, તમારો દી ફરે છે. મોણિયા ખાલી કરો, નગર માહવાડી ભરો. મફતમાં રહેવાનું નથી. આમ તમે ભેદભાવ કરો છો, ભેદભાવ રાખો છો, ચારણ છો. નાગબાઈ માં કહે છે હે ગંગાજળિયા માંડલિક દીકરા, અમારા ચારણમાં કોઈ દી ભેદભાવ હોય નહીં. બેટા હું જગદંબા હિંગળાજનો અવતાર નાગબાઈ તો કે ભેદભાવ છે. સૂરજ પખો ઘોડો મને આપ્યો નહીં ને તમે રા વિકાને આપી દીધો. માંડલિક તું હજી નાગાજણ આપવાના નિયમને જાણતો નથી. તું અવળું સમજો છો. હું માં છું. માં કોઈ દી દીકરાને મારે નહીં, દેવી કોઈ દી ડાકણે થાય નહીં. પણ માંડલિક હજી માની જાતો હારું હો, નકર ભોગવવું પડશે હો. મને દેવ મટાડીને ડાકણ કરી માં નહીં, મારું મોણિયા ખાલી કરો. આહા કેવું બને છે માંડલિક. એક વાર હજી સમજાવું તને બેટા, માની જાતો હારું. હે ગંગાજળિયા હું કામ કે મેલી દે મોણિયા તણું અને ન લે જીભે નામ, નહીતર ગઢપત ગામો ગામ તું માખણ ઉઘરાવી. માંડલિક માંડલિક ન થવાની થાય હો. માંડલિક તો ધ્યાનમાં દીધું. આમ આ નાગબાઈ માએ માંડલિકને સમજાવવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. ખૂબ કીધું
ગંગા જળિયા ગરવા પતિ તને વાતો ઘટે નહીં મારા વીર. આ નેવા કેરા નીર પાસા મોભે નહીં ચડે માંડળીક. માની જા. માંડળીક માન્યો નતો કે રાજા રાપણું રહેશે નહીં, રાની જાશે રીત. રાજી સમજી જા છતાંય રાજા રામ માંડળીક સમજ્યા નહીં. પછી કેવું બન્યું બધા રામ માંડળીક હવે ભાઈ ભાગવા તારો જૂનો ગઢ હમણાં ભેળાઈ જાહે. મેં તને કીધું ને કે મોણિયાને ખાલી કરો, પણ તારું મોણિયા હું રહેવા દે તો ખાલી થાય ને. મેલી દે મોણિયા તણું ન લે જીભે નામ તાતો ગઢપત ગામો ગામ માખણ ઉધરાવી માંડળી તાતો માંડળી થાર 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 ધ્રુજવા મળ્યો. શક્તિ હીણ થઈ ગયો. શક્તિ ક્યાંય ઓલાઈ ગઈ. પણ મુંદાણો ગભરાણો ભાગ્યો ઘોડા લઈને પોતાના સાથીદારોને લઈને બધું થઈ ગયું. ભાગ્યો બાગડતા 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 બને છે કેવું. મોહમ્મદ બેગડાએ પાવાગઢ સર કરેલો. માતાજી એને સપને ગયા ને કીધું કર્યું જૂનાગઢ ઉપર ચડાય, બીજો ગઢ હું તને આપું. માં આ નાગબાઈમાં વિચાર કરતા હતા. એ તો ઇંગ્લેન્ડનો અવતાર હતા, એ બધું પામી ગયા હતા. અને આ નરસિંહ મહેતાને દુભાવ્યા છે. આ મારું નિમિત્ત બનવાના કારણ છે. વિધિના વિધાન ભોગવવા પડે કરેલા કર્મ. કેવું બન્યું. રાની જાશે રીત, રાપણું રહેશે નહીં. છેલ્લા શબ્દો હતા આઈમાં નાગબાઈમાં. હે માંડળીક ભમતો માગીશ ભીખ, તેથી મને સંભાળી તું માંડળી. આહા બાપા એ ગરવાના પતિ, હવે જટ મોણિયા તું ખાલી કરીને ભાગ દેખ રમણા. અને થાર 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 કંપતો એ મારતે ઘોડે એ જે કાંઈ 2-5 માણસો હતા ને લઈને પાછા જુનાગઢની ભેળા થઈ ગયા. પણ જુનાગઢ પગ્યા ન પગ્યા ત્યાં તો મોહમ્મદ બેગડો પોતાનું શૈલ લઈને આવી ગયેલો ને તોકુની હમા હમી બોલે. હો જુનાગઢ કબજે કરી લીધો. મારું કહેવાનું આપને ભમતો માગીશ ભીખ, તેથી મને સંભાળીશ માંડળીક. જુનાગઢની બજારમાં ગાજરના પિતા વીણતો થઈ ગયો. આમ તો રાજા રામ માંડળીક ગંગાજળિયાના કર્મ કેવા. ઉકળામાં ગુણિયાના ગાભા વિખે ખંભે નાખે, વાહે છોકરા પાણા ઉલાળતા જાય, ડબ્બા વગાડતા જાય. હા 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 નાગબાઈના હરા પે માંડળીક ભટકતો ભવ્યો. કિસ્મત ના કાયદા ફર્યા નથી ને કાંઈ ફરશે નહીં. આ નાગબાઈ માના હરા પે રાજા રામ માંડળીક ભટકતો ભમે. કેવું બન્યું બાપા. ગાંડો બન્યો. પોતાના દેહનું પોતાનું ભાન નથી કે હું કરવાનો ધણી છું. રખડે છે જુનાગઢના જંગલની માલપા, ભટકે છે. એમાં કોઈ સમાચાર દીધા, કારણ કે આ તો નાગબાઈ માને. ઓહો હે સારું જોગમાયા. હે માં, હું તો આજ મારી વાણીને પવિત્ર કરું છું. મારા કાલા ગેલા શબ્દોથી ગુણગાન ગાઉં છું. મારી પછી તો આમાં નાગબાઈમાં હેમાળે હાથ ગાળવા આવેલા છે કે મેં દેવી મટી અને મારે નિમિત્ત બનવું પડ્યું. હવે હેમાળો ગાળવા જાઓ. આમાં મોણિયાથી હેમાળો ગાળવા નીકળે છે. અને અહીંયા માંડળીકને ખબર પડે છે કે આવી વાત. ભટકતો રખડતો ભીખ માગતો ઠેઠ બગહરા પહોંચ્યો માંડળી. હા બગરાની બજારોની માલપા ભટકે રખડે ભીખ માગે. કોઈને ખબર નથી આ ગરવાનો રાજા છે, કારણ કે હાલે તેવી થઈ ગયેલી. દાઢી વધી ગયેલી, હજામત વધી ગયેલી, પહેરવેશ બધો વહરો વે થઈ ગયેલો. કોણ ઓળખે? એમ કે હું રાજા માંડળી તો બધા દાંત કાઢે. એ ભટકે છે, રખડે છે. એને ખબર પડી હતી મોણિયાથી નીકળશે તો બગરે થઈને મારી હાલ છે. કદાચ રખડતો હતો, એને ખબર પડી ગઈ અહીંયા મારી નીકળે છે. આ નાગબાઈમાં
વેલ તૈયાર થઈ એક વણકરની દીકરી માથા ઉપર હેલ લઈને હાલી આવે એટલે માએ કીધું બહુ સુકન હારા થયા. હા કહું હેમાળે જાવ. અને એ દીકરીને જયારે ખબર પડી ને કે સુકન બહુ હારા છે મારા, મારા સુકન થાય અને આ નાગબાઈ માને હેમાળો ગળવા જવું પડે. આવા મારા સુકન હવે તો મારે હારે જવું પડે. હવે ઘરે જઈને શું કરવું? મારા અવતારને સાર્થક કરવો પણ પોતે પરણાઈ લીધી પોતાના ધણીને કહે છે ઘરે જઈને હેલ પાણીને મૂકીને હાલો આવી બીના છે. હું તો હાલી મારા સુકન થાય અને હેમાળો ગળવા જાય તો હું યાર ફેલ જાય છે. બે દંપતી માને હારે હાલ્યા. અત્યારે જો મોણિયા આવી માની પાસે બે ની ન્યા આંબી ન્યા પૂંજાય છે માની હારે. હેમાળો ગળવા હારો હારી ગયા હતા. બાપા એ બગસરા એ ગાડું નીકળ્યું નદીના ફટમાંથી નીકળ્યું એટલે માંડળી કે આમ ભાઈ આમ દોટ દીધી હો ગડગડતી આમ તો મુઠ્ઠીઓ આવી ઉઘાડા હાથ પગમાં છોડું ઉડી ગઈ છે, લોથા નીકળી ગયા છે. આમ તો લોહીની છેડું ઉડે છે પગમાં. ગાંડો હેલો આ મારા ગાદા પાવીને માથા મીડો પસાડવા. એ માં માફ કરો, માં માફ કરો, માં માફ કરો. માંડળી હવે તો આ લોઢાના છણ્યા છે ને એ સવાય નહીં કોઈ દી નો સવાય. દેવાના પાણી કોઈ દી મોભે નો જાય. જગદંબા એ દ્રોહ કર્યો છે, ભગતને દૂધા છે. માથું પછાડીને લોહી છાંટ્યું આમ જો પડી બે ભાન એ છે માંડળી તારા એવા લેખ કાંઈ લખ્યા છે. રાજા રા માંડળી કે છેલ્લા હાથ જોડ્યા કે હે માં એ ભગવતી મને અહીંયા રાને મારા કર્મ પ્રમાણે મારી તે મને અહીંયા બગસરાની બજારમાં બેહારી દીધો. હવે અહીંયા માં બસ કૃપા કરી માં બસ તારા લેખ. માંડળી હું જગદંબા છું, દેવી કોઈને ત્રાપે નહીં પણ આ તો ભક્તને આદિ ભગવાન હોય તે ભક્તને દુભ્યા છે. વિધિના વિધાન કાંઈ કહેવાય છે. બસ હું હરજો ગઢવીની નાગબાઈમાં એની દીકરી હિંગળાજનો અવતાર. હું કોઈને શ્રાપું નહીં પણ અમારા બોલ્યા કોઈ દી ભણ્યા ન આફળાય. અમે એક બોલીને બીજું બોલીએ નહીં. બાપા આવો અદ્ભુત ઇતિહાસ છે રાજા રામ માંડલિકનો, આઈમાં નાગબાઈમાં મોણિયા વાળીનો. કેવું બને છે અને જગદંબાની કેવી લીલા છે. અત્યારે તમે જુનાગઢ જાઓ તો બધું નજરે તરી આવે ને એમાંય મોણિયા જયારે દર્શન કરવા જાઓ નાગબાઈ માના મંદિરે ત્યારે આ બધી ઝાંખી થાય છે. ત્યારે હાલવા જ્યાં સતના દીવા બળે છે, મહાદરાદુર પૂજાય છે. હું ઘણી વાર દર્શન કરી આવ્યો છું. તમે જાજો કોક દી જો ભાગમાં હોય તો માના દર્શન થઈ જાય. અને જો માના દર્શન થઈ જાય ને તો આમ તો ભવના દુઃખ મટી જાય. આવી માં ભગવતી આય માં નાગબાઈમાં હે માં ભગવતી અમારા ભવના દુઃખ હરજો અને સોરું રાણી મારી અમને માફ કરજો. જય આય નાગબાઈમાં, જય માતાજી, જય જગદંબા.